Hello students, today is my first lecture, physics. I will teach chapter 2, electrostatic. First of all, what is electrostatic? Electrostatic શું છે? હવે જોઈએ એની ડેફિનેશન. To study of the properties and result to in which electrical field ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શું સ્ટડી કરવાનું છે તો કે પ્રોપર્ટીઝ અને રિઝલ્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે ઇલેક્ટ્રોન ચાર્જ રહેલા છે એની પ્રોપર્ટીઝ અને એનું રિઝલ્ટ નો આપણે સ્ટડી કરવાનું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો ચાર્જીસ, પહેલા તો ચાર્જીસ વિશે આપણે વિચારીએ તો ચાર્જીસ કયા કયા ટાઈપ્સના હોય, કેટલા ટાઈપ્સના હોય છે તો first positive charge and second negative charge. હવે આપણે પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ વિશે જોઈએ. તો કોઈ એટમ છે આવી રીતે, એમાં પોઝિટિવ ચાર્જ હશે અને નેગેટિવ ચાર્જ પણ હશે. હવે આમાં પોઝિટિવ ચાર્જ છે અને નેગેટિવ ચાર્જ હશે. એના આ પોઝિટિવ, આ શું છે નેગેટિવ, અને એક ન્યુટ્રલ હશે. ન્યુટ્રલ ચાર્જ. હવે ન્યુટ્રલ ચાર્જ મીન્સ કે પોઝિટિવ ચાર્જ ઇક્વલ ટુ નેગેટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બે શું હશે એમાં ઇક્વલ, એટલે ન્યુટ્રલ. પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. હવે જોઈએ કે આપણે ન્યુટ્રલ કેવી રીતના હશે તો આપણે જોઈએ તો અહીં પોઝિટિવ પોઝિટિવ હશે તો શું થશે એમાં ન્યુટ્રલ નહીં કહી શકીએ, અને પોઝિટિવ પોઝિટિવ હોય તો એની વચ્ચે શું થશે રિપલ થશે. નેગેટિવ નેગેટિવ હશે તો પણ શું થશે રિપલ. બંને એકબીજા સાથે જોડાણ નહીં કરે, મીન્સ કે એટ્રેક્ટ નહીં થાય. અને હવે સાઇન અલગ અલગ હશે બેયની, એક પ્લસ હશે માઇનસ હશે, અથવા તો માઇનસ હશે પ્લસ હશે, તો બે વચ્ચે શું થશે એટ્રેક્શન. એકબીજાથી શું થશે એટ્રેક્ટ. ન્યુટ્રલ ચાર્જ કઈ રીતે કહેવાય તો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ તો શું થશે ન્યુટ્રલ. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો પોઝિટિવ, કોઈ એટમમાં પોઝિટિવ નેગેટિવ એન્ડ ન્યુટ્રલ ચાર્જ રહેલા છે. In this chapter
Our first topic, Coulomb's law. Coulomb's law. હવે આપણે જોઈએ કે ચાર્જ એક Q1 લઈએ, એક શું લઈએ Q2. હવે આ બે વચ્ચેનું એ લાઈન એનું ડિસ્ટન્સ, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું કહીએ R. હવે આપણે જોઈએ તો અહીંથી આ કંઈક ફોર્સ આપશે આ સાઈડ, તો આ ફોર્સ ને આપણે શું કહેશું F2 થી કઈ સાઈડ લાગે છે વન સાઈડ F21. અને અહીંયા જે ફોર્સ થશે અહીંથી અહીંયા તરફનું એને શું આપણે કહેશું F21. અહીંયા 2 થી 1 સાઈડ ફોર્સ લાગે છે એટલે F21. અહીંયા 1 થી 2 સાઈડ ફોર્સ લાગે છે એટલે F12. હવે જોઈએ F21 શું હશે ઇક્વલ ટુ માઇનસ F12. આનાથી કઈ લાગે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે એટલે માઇનસ F12. ચાર્જ લીધા છે બે Q1 Q2, એની વચ્ચેનું ડિસ્ટન્સ છે R. હવે આપણે જોઈએ ફોર્સ ફાઇન્ડ કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ F21 ઇક્વલ ટુ F12. જ્યારે આ એમ માઇનસ નથી લખતા શું કામે આ બરાબર થાય છે પણ જ્યારે ક્યારે હોય મોડમાં હોય ત્યારે, અને આ માઇનસ સાઇન નથી કારણ કે મોડમાં પ્લસ કે માઇનસ હંમેશા કેવાશે પ્લસ કેવાશે, એટલે મોડમાં આપણે આને લખશું એટલે કોના બરાબર થશે F ઇઝ ઇક્વલ ટુ F21 મોડ F21 ઇઝ ઇક્વલ ટુ મોડ F12. હવે જોઈએ અહીંયા Q1 Q2 છે એના ઉપર આપણે F ફોર્સ લગાડીએ છીએ. આ સાઈડ નું ફોર્સ છે F21, આ સાઈડ નું છે F12 ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે F, એટલે F proportional to Q1 Q2, directly proportional to Q1 Q2. directly proportional to શું છે Q1 અને Q2 ને directly proportional છે. F inversely proportional to R square. F છે ઈ R square ને શું છે inversely proportional છે. હવે જુઓ આ આપણે બે 1 and 2. હવે થર્ડ છે તે F છે એ કોઈ મીડિયમ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કોઈ અલગ અલગ મીડિયમ હોય એમાં ફોર્સ કઈ રીતે હોય અલગ અલગ હોય છે એના ઉપર F ડિપેન્ડ કરે છે. હવે કુલમ્સ લો આપણે જોઈએ તો F અહીંયા આપણે પ્રોપોર્શનલ છે इक्वल प्रोपोर्शनल ने प्लेस में के છે એ કોન્સ્ટન્ટ છે કે Q1 Q2 upon R square. આ શું થયું છે તો આપણે ફોર્મ્યુલા આ જ છે, આપણે Q1 Q2 R square પ્રોપોર્શનલ ની જગ્યાએ આપણે કોન્સ્ટન્ટ કે લખ્યો F is equal to K Q1 Q2 upon R square. હવે કે છે એની વેલ્યુ આપણે કોઈ મીડિયમમાં સેમ નથી રહેતી, અલગ અલગ મીડિયમમાં કે ની વેલ્યુ અલગ અલગ ચેન્જ થાય છે. આપણે અહીંયા ફ્રી સ્પેસ માટે કે ની વેલ્યુ લેવાની છે તો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે 9 મલ્ટીપ્લાય 10 રેઝ ટુ 9. આ કે ની વેલ્યુ આપણે ફ્રી સ્પેસ માટે લેવાની છે. એટલે કે ની વેલ્યુ કેટલી થશે કે ઇઝ ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાય 10 રેઝ ટુ 9. હવે આપણે જોઈએ આ કે ની જગ્યાએ આપણે 1/4 પાઈ એપ્સિલોન 0 પણ લખી શકીએ તો ફોર્મ્યુલા શું થશે 1/4 પાઈ એપ્સિલોન 0. કે ની જગ્યાએ લખ્યું છે Q1 Q2 upon R square. હવે એપ્સિલોન 0 શું છે
તો શું છે? પરમિટિવિટી. પરમિટિવિટી મીન્સ the ability of the substance to store electric charge in electric field. તો કોઈ સબસ્ટન્સમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એનો ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની એબિલિટીને શું કહે છે? પરમિટિવિટી. હવે પરમિટિવિટી છે એ ગ્રીક લેટર છે એપ્સિલોન, એને એપ્સિલોન થી આપણે માર્ક કરી શકીએ. એપ્સિલોન 0 એટલે પરમિટિવિટી એપ્સિલોન 0 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2/R². આ આપણે ફોર્મ્યુલા થયું કુલમ્બ્સ લોનું. કુલમ્બ્સ લો. આપણે ફોર્મ્યુલા F is equal to 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2/R². હવે આપણે કુલમ્બ્સ લો નું ફોર્મ્યુલા જોયું. હવે આને આપણે શેમાં કરવાનું છે ડિસ્ક્રાઇબ? તો વેક્ટર ફોર્મમાં. વેક્ટર ફોર્મમાં જોઈએ તો આપણે ચાર્જ Q1 Q2 બે અલગ અલગ ચાર્જ લઈએ. હવે એના વચ્ચે ડિસ્ટન્સ. આને આપણે વેક્ટર ફોર્મમાં કરવાનું છે એટલે આનું ડિસ્ટન્સ કેટલું લેશું? R મોડ R. આમાં ફોર્સ તો એ જ સેમ. અહીંયાથી અહીંયા 2 થી 1 તરફ ફોર્સ લાગે તો F21. અહીંયા 1 થી 2 તો F12. હવે જોઈએ કે આ મોડમાં છે, આપણે મોડમાં બતાવ્યું છે આને. હવે આપણે આને વેક્ટર ફોર્મમાં બતાવવાનું છે તો આના બે વેક્ટર હશે, એક આ સાઈડ અને હવે R છે એનો આ સાઈડ વેક્ટર શું થશે? તો વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 ઇનિશિયલ ટુ ફાઇનલ ટુ ઇનિશિયલ. આ સાઈડ આપણે જઈએ છીએ Q થી Q2 તરફ આપણે જઈએ છીએ તો આ શું થશે? ઇનિશિયલ એન્ડ ફાઇનલ. તો આપણે ફાઇનલ ટુ ઇનિશિયલ એટલે વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. અહીંયાથી હવે અહીંયા હવે 2 થી 1 એટલે શું થશે? R1 ઇનિશિયલ માઇનસ R1 માઇનસ R2. અહીંયા R1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હવે જોઈએ વેક્ટર મોડ R. હવે આ આપણે સ્કેલર ફોર્મમાં આને લખ્યું છે. હવે આપણે એને શેમાં આમાં કયા ફોર્મમાં લખવાનું છે? વેક્ટર ફોર્મમાં. તો F is equal to
વેક્ટર ફોર્મમાં લખવા માટે એનું શું જોઈએ આપણે? યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર છે આપણે અહીંયા ફોર્સ 2 1 આ સાઈડ ફોર્સ લાગે છે, આપણે આનું આ ફાઇન્ડ કરવાનું છે F21. F21 આ સાઈડ છે તો આનો યુનિટ વેક્ટર કઈ સાઈડ હશે? આ સાઈડ, આ લેવાનું છે આપણે. R1 R2 એનો યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર આપણે ફાઇન્ડ કરવો હોય તો આવી રીતે મોડ એ છે, સોરી યુનિટ વેક્ટર એ છે વેક્ટર એ અપોન મોડ એ. યુનિટ વેક્ટર એ છે એને કઈ રીતે લખી શકાય? ઇક્વલ ટુ વેક્ટર એ અપોન મોડ એ. આપણે આ જ રીતે છે. હવે આપણે આને યુનિટ વેક્ટરમાં લખીએ. વેક્ટર એ છે એની જગ્યાએ આપણે શું છે? વેક્ટર R1 R2. અહીંયા જે યુનિટ વેક્ટર છે એની જગ્યાએ શું લખવાનું? R1 R2 અપોન અહીંયા શું છે? એને મોડ એ. તો આપણે શું લખશું? મોડ R1 R2 મોડ લખશું. હવે જે R છે એને આપણે મોડ R1 R2 અને આપણે આ રીતે પણ લખી શકીએ વેક્ટર R અને આને R2 R1. હમણાં જ અહીંયા હતું ને F is equal to F21 કે F12. હવે અહીંયા R છે એની જગ્યાએ આપણે શું લખી શકશું? આપણે F21 માટે લીધું છે એટલે આ R1 1 અપોન K Q1 Q2 અપોન મોડ R છે એની જગ્યાએ આપણે શું લખશું? મોડ વેક્ટર R1 વેક્ટર R2. આ એમનેમ જ રહેશે. વેક્ટર R1 વેક્ટર R2 અપોન મોડ વેક્ટર R1 વેક્ટર R2. અહીંયા સ્ક્વેર આવશે, સોરી આપણું ફોર્મ્યુલા શું હતું? F is equal to K Q1 Q2 upon R square. હવે F21 સ્ક્વેર છે, અહીંયા એક છે 1 તો કે Q1 Q2 વેક્ટર R1 વેક્ટર R2 થ્રાઇસ. અહીંયા શું રહેશે? આ R1 વેક્ટર R1 વેક્ટર R2. તો આ આપણે કયા ફોર્મમાં લખ્યું છે? વેક્ટર ફોર્મમાં. કુલમ્સ લો ને આપણે વેક્ટર ફોર્મમાં લખ્યું. હવે કેની જગ્યાએ શું આપણે લખી શકશું? 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા એટલે 1 Q1 Q2 4 પાઈ એપ્સિલોન 0 R1 R2 thrice into
વેક્ટર r1 માઇનસ વેક્ટર r2. હવે જોઈએ યુનિટ. કુલમ્બ્સ લો નો આપણે આજે ફાઇન્ડ કરીએ. હવે એનો યુનિટ જોઈએ. એફ શેમાં આવશે? ન્યૂટનમાં. આર સ્ક્વેર છે. આર ડિસ્ટન્સ બતાવે છે તો શું આવશે? મીટર સ્ક્વેર. એન્ડ Q1 Q2 Q1 ચાર્જ છે એટલે કુલમ ઇન્ટુ કુલમ એટલે Q1 Q2 ચાર્જ શેમાં આવશે? કુલમ સ્ક્વેર. તો આનું ફોર્મ્યુલા શું થશે? તો Q1 Q2 એટલે C સ્ક્વેર કુલમ સ્ક્વેર FI આવશે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ શું છે? એનો યુનિટ. કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ને આ આખું એનું શું થયું છે? વેક્ટર ફોર્મમાં આપણે કુલમ્સ લો ને વેક્ટર ફોર્મમાં ફાઇન્ડ કર્યું. ફર્સ્ટ ટોપિક કુલમ્સ લો એન્ડ હવે આવશે સેકન્ડ ટોપિક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.